ઝાડી ઝાકરામાંથી આધેડનો મૃતદેહ મળ્યો। સુરતના નવાગામમાં પીઠના ભાગે પડવાથી માથામાં ઈજા થઈ, મોતનું સાચું કારણ અકબંધ। પરિવારનું કહેવું છે કે દારૂ પીવાની ટેવ હતી। સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાંથી આજે 52 વર્ષીય આધેડનો ઝાડી ઝાકરામાંથી મૃતદેહ મળ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને તપાસ હાથ ધરી હતી। આધેડના પાછળના ભાગે ઈજાઓ પણ મળી હતી। હાલ આધેડના મોતનું કારણ સામે આવ્યું નથી। માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં 52 વર્ષીય અશોક નાથુરામ બધાને પરિવાર સાથે રહેતા હતા। આજે સવારે અશોકભાઈનો મૃતદેહ ડિંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા નંદનવન રોડ પર ઝાડી ઝાકરામાંથી મળી આવ્યો હતો। મૃતદેહ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। અશોકભાઈની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। પરિવારને પણ જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યું હતું। ત્યારબાદ અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ તો અશોકભાઈના મોતનું કારણ સામે આવ્યું નથી। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે। આધેડને દારૂ પીવાની ટેવ પ્રાથમિક માહિતી અનુસાર અશોકભાઈને દારૂ પીવાની કુટેવ હોવાનું પરિવારે જણાવ્યું હતું। નંદનવન રોડ પરથી પસાર થતા સમયે પીઠના ભાગે પડવાથી માથાના ભાગે ઈજા થઈ હોવાની શક્યતા છે। માથામાં થયેલી ઈજા પણ પડવાના કારણે થઈ હોય તેવી શક્યતા છે। જોકે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે।